સુરતના માંગરોળના જીઆઈડીસીમાં મિલ માલિકો અને કામદારો વચ્ચેની બબાલ પથ્થરમારા પર ઉતરી આવી, જેને કારણે પોલીસને ત્યાં ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. પણ વિફરેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, હું છું કરણ ચડોતરા. સુરતના માંગરોળના પીપોદરાની જીઆઈડીસીમાં કામદારો અને મિલ માલિકો વચ્ચે જોરદાર બબાલ ચાલી રહી છે. કામદારોનો દાવો છે કે મિલ માલિકે કામદારને માર માર્યો હતો. કામદારો અને મિલ માલિક વચ્ચે પાળી બદલાઈ ત્યારે રજાઓની માંગ કરવામાં આવી હતી, જે પછી મામલો વિચક્યો અને બંને જૂથો વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયું હતું, જેમાં પોલીસે દખલગીરી કરતા હવે પોલીસની ટીમ પર પણ કામદારોના ટોળાએ હુમલો કર્યો હતો. કામદારોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવતા પોલીસને 4 ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કરાયો. 4 જેટલી પોલીસની કારના કાચ પણ તૂટ્યા. જોકે પોલીસે આ પછી સ્થિતિને કાબૂમાં લીધી. કામદારો અહીં સતત હોબાળો મચાવી રહ્યા છે. માંગરોળના પીપોદરા જીઆઈડીસીની વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે મિલ માલિકે એક કારીગરને માર માર્યો હતો, જેને લઈ કામદાર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે 2 મિલ માલિકોની અટકાયત પણ કરી હતી. નકલંગ ટેક્સટાઇલ નામની મિલના માલિકોએ કામદારને માર માર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી કામદારોની સપ્તાહમાં પાળી બદલાઈ ત્યારે રજાની માંગ હતી. કામદાર અને મિલ માલિક વચ્ચે બોલાચાલી થતા માર મારવાની ઘટના સામે આવી છે. આ પછી સ્થિતિને કાબૂ કરવા માટે મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે, અમે કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.